કચ્છના ધાનેરામાં કિસાન મહાપંચાયતનું આયોજન રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ મહાપંચાયતનું આયોજન કરાયું। બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતો એકઠા થયા। તમાકુ પર 65% જેટલો ટેક્સ નાખતા રોષ પ્રવર્તી રહ્યો છે, ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। ધવલ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે। ધવલ, ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ કિસાન મહાપંચાયતનું આયોજન, શું માહિતી? કિન્નરી, ચોક્કસથી ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંઘના નેજા હેઠળ કિસાન મહાપંચાયત યોજાઈ રહી છે। ધાનેરાના લાલચોક ખાતે કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાના ખેડૂતો છે તે એકઠા થયા છે। સરકાર દ્વારા તમાકુ ઉપર 65% જેટલો જે જંગી ટેક્સ નાખતા ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો અને તેને કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક આ મહાપંચાયત દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ દર્શાવી રહ્યા છે। તો સાથે સાથે કમોસમી વરસાદમાં ચોમાસુ પાક નિષ્ફળ ગયો હોવા છતાં તેના જે સાચા ખેડૂતો છે તેમને નાણાકીય સહાય નથી ચૂકવાઈ તેવા ખેડૂતોના આક્ષેપ સાથે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ ભભૂકી ઉઠ્યો છે। આજે ધાનેરાના લાલચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। આ તમામ ખેડૂતો લાલચોક ખાતે એક સભા યોજવાના છે અને તે બાદ અહીંયાથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવીને આ સરકાર સામે જે વિરોધ છે તે પ્રદર્શિત કરવાના છે અને સરકાર પાસે તમાકુના પાકમાં જે ટેક્સ નંખાયો છે તે પરત ખેંચાય અને જે પાક નિષ્ફળના જે સાચા ખેડૂતો છે તેમને નાણાકીય સહાય મળે તેવી માંગ કરવાના છે। જે પ્રકારે અત્યારે તો આ તમામ ખેડૂતો છે તે અત્યારે લાલચોક ખાતે એકઠા થયા છે। ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો છે અને આ તમામ ખેડૂતોમાં અત્યારે ક્યાંક ને ક્યાંક રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે। કિન્નરી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।